નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITI ખાતે ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન કેમિકલ પ્લાન્ટ એટલે કે IMCP ટ્રેડ અંતર્ગત ટેમ્પરેચર ઇન્ડિકેટર સબ્જેક્ટ વિશે લેસનના તમને વધુ માહિતી આપીશ. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ઇન કેમિકલ પ્લાન્ટ એના લેસન છે ટેમ્પરેચર ઇન્ડિકેટર અને સેન્સર. આપણા લેસનનું નામ જે છે એ અંતર્ગત એનું મિનિંગ ગુજરાતીમાં એવો થાય છે કે તાપમાન માપક. તાપમાન માપવા માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ સાધનો વપરાતા હોય છે. અલગ અલગ સાધનોમાં કેવી જરૂરિયાત હોય છે એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણેની ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત પ્રમાણના અલગ અલગ તાપમાન માપક વપરાતા હોય છે. આ તાપમાન માપક તરીકે આપણે જોઈએ તો ટેમ્પરેચર માપવાનું હોય છે, અલગ અલગ ટેમ્પરેચર માપવાનું હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે 0થી લઈને 100 ડિગ્રી સુધી ટેમ્પરેચર માપવું છે, 100થી લઈને 200 ડિગ્રી સુધી ટેમ્પરેચર માપવું છે, 200થી લઈને 300 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ટેમ્પરેચર માપવું છે. તો આ અંતર્ગત આપણે જ્યારે ટેમ્પરેચર માપતા હોઈએ છીએ તે અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂરિયાત હોય છે પ્રમાણે આપણે એને ઓળખવા કઈ રીતે, તો એમાં આપણે શરૂઆત કરીએ છીએ કે તાપમાન માપક. સૌપ્રથમ આપણે તાપમાન માપક જે છે એના પ્રકારોમાં માહિતગાર થઈએ. સૌપ્રથમ જે આપણે પ્રથમ દેખાય છે એ પ્રમાણે કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં આવીને તાપમાનનું માપન કરવું છે. કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે એ જે દ્રવ્ય અથવા પ્રવાહી અથવા ગેસ જેનું પણ આપણે તાપમાન માપવાનું છે એ તાપમાન એ આપણે એ ઇન્સ્ટ્રુમેન્ટને એના સંપર્કમાં લાવી અને એનું માપન કરીશું. નોન કોન્ટેક્ટ ટાઈપ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે નોન કોન્ટેક્ટ સંપર્ક સિવાયના જે સાધનો છે ઇન્ડસ્ટ્રીમાં જે વપરાય છે એ ઇન્ડસ્ટ્રીમાં આપણે તે એ પ્રકારે માપન કરીએ છીએ કે જેથી ઇન્ડસ્ટ્રી જે છે એમાં સંપર્કમાં આવ્યા સિવાય ઇન્સ્ટ્રુમેન્ટનું માપન થઈ શકે. હવે આપણે આગળ જઈએ. હવે ટેમ્પરેચર ઇન્ડિકેટર અંતર્ગત જે સંપર્કમાં આવીને તાપમાનનું માપન કરી શકાય તેવા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જેવા કે થર્મોમીટર, થર્મોકપલ, RTDનો આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે થર્મોમીટર જે સંપર્કમાં આવનાર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના અંતર્ગત કઈ રીતે તે વર્ક કરે છે, તેનો સિદ્ધાંત શું છે, તેની રચના કઈ રીતની છે, તેની કાર્યપદ્ધતિ કઈ રીતની છે, તેનો રેન્જનો કેટલી છે કે કેટલાથી કેટલી રેન્જ સુધી એ માપન કરી શકાય છે, એનો ઉપયોગ અલગ અલગ કઈ જગ્યાએ કરી શકાય છે. સૌપ્રથમ આપણે જોઈએ તો થર્મોમીટર જે છે એ સૌથી સાદું તાપમાન માપવાનું સાધન કહી શકાય છે. આપણે ઘરેલું રોજબરોજના ઉપયોગમાં આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે તાવ આવે છે ત્યારે તાવ આવે તો ડૉક્ટર પાસે જઈએ છીએ તો ડૉક્ટર પણ એક પ્રકારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને બતાવે છે તો એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એના દ્વારા તાવનું માપન કરે છે અને કેટલા ડિગ્રી આપણને તાવ આવેલો છે એ એનું માપન કરે છે. તો એ સૌથી સાદામાં સાદું રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે થર્મોમીટર કહી શકાય. હવે આ થર્મોમીટર જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એની આપણે આગળ વાત કરીએ. તો એનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત છે કે તાપમાન વધવાની સાથે કોઈપણ પ્રવાહી, ઘન કે ગેસ જે છે એ કદ વધવાની જે ગુણધર્મ ધરાવે છે. તો હવે થર્મોમીટર જે છે એમાં આપણે દ્રવ્ય તરીકે પ્રવાહી વાપરેલું છે અને પ્રવાહીમાં જ્યારે એનું તાપમાન વધે છે ત્યારે એનું કદ જે છે એ વધે છે. તો સૌપ્રથમ એની આપણે રચના જોઈએ છે. થર્મોમીટરની રચના એ રીતની હોય છે કે જે કાચનું બનેલું હોય છે, જે સૌથી ઉપરની જે ભાગ હોય છે એ એનો નળાકાર જેવો હોય છે, ત્યારબાદ નીચે ગોળ દડા જેવી એની રચના હોય છે. જે આકૃતિમાં આપણે આગળ જોઈએ આ પ્રકારની રચના જે છે એમાં ઉપરનો જે થર્મોમીટરનો ભાગ હોય છે એને ખાલી રાખવામાં આવે છે અને નીચેનો જે થર્મોમીટરનો ભાગ હોય છે એ ગોળાકાર હોય છે કે જેમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે
આ રોજિંદા જીવનમાં વપરાતું એક થર્મોમીટર છે, જે નીચેથી ગોળાકાર જેવી રચના ધરાવે છે અને ઉપર જે છે એમાં આપણે કસનળી એટલે કે સ્મોલ ટ્યુબ જેવી રચના ધરાવે છે. આ પ્રકારની રચનામાં ગોળાકાર જે છે એમાં સૌપ્રથમ પારો ભરેલો હોય છે અને ઉપરનો જે ભાગ છે કે જ્યાં ઇન્ડિકેશન આપેલું જે છે ત્યાં સુધી કોઈપણ પ્રવાહી ભરવામાં આવતું નથી. જે રીતે તાપમાન માપવાની આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આ જે નીચેનો ભાગ જે છે એ તાપમાનના સંપર્કમાં આવે છે અને તાપમાનના સંપર્કમાં આવવાના લીધે એ જે પ્રવાહી જે પારો અંદર રહેલો છે એ પારાનું કદ વધે છે અને કદ વધવાની સાથે પારો ધીમે ધીમે ઉપર કસનળીમાં ચડે છે. આ જ્યારે પારો કસનળીમાં ઉપર ચડે છે એટલે એ ચોક્કસ તાપમાને સ્થિર થાય છે અને દર્શાવેલ તાપમાનને અનુકૂળ આવતા એ પ્રમાણેનું ઇન્ડિકેશન એ બતાવે છે અને આપણે તાપમાનનું માપન કરી શકીએ છીએ. હવે આ જે છે એમાં ઉપરનો ભાગ જે છે એને સ્મોલ કેપિલરી તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં શરૂઆતમાં કોઈ પણ પારો ભરેલો હોતો નથી, પરંતુ ધીમે ધીમે જેમ જેમ તાપમાનનું માપન શરૂ થાય છે એમ એમ પારાનું વહન એમાં થાય છે. હવે આ બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે 1, 2, 3, 4, 5 એ પ્રકારના સ્કેલ આપેલા હોય છે. હવે આ સ્કેલ જે છે એ જરૂરી નથી કે કોઈ પણ ચોક્કસ એક જ પ્રકારના સ્કેલમાં આપેલું હોય. એમાં એ ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કેલ્વિનમાં પણ આપેલું હોય છે અથવા ફેરનહીટમાં પણ હોય છે કે જે તાપમાનનો એકમ દર્શાવે છે. નીચેના જે બલ્બ જે છે જેમાં પારો ભરવામાં આવે છે, હવે આ પારો જે ભરવામાં આવે છે એની ચોક્કસ લિમિટેશન હોય છે કે પારાનું ઉત્કલન બિંદુ અને પારાનું ગલન બિંદુ. હવે પારાનું ઉત્કલન બિંદુ જે છે એ ચોક્કસ છે અને પારાનું ગલન બિંદુ છે એ પણ ચોક્કસ છે. એટલે કે જ્યારે આપણે પારો આમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જે થર્મોમીટર જે છે એની રેન્જ જે છે એ ચોક્કસ થઈ જાય છે. હવે આગળ જોઈએ. હમણાં આપણે જોયું એ પ્રમાણે આકૃતિ પરથી જોઈ શકાય છે કે ઉપર રહેલા ભાગને આપણે શું કહીએ છીએ? સ્ટેમ કહીએ છીએ કે જે ઉપરનો ભાગ હતો, અને નીચેનો જે ગોળાકાર ભાગ હતો એને શું કહીએ છીએ? બલ્બ કહીએ છીએ. હવે એની કાર્યપદ્ધતિ વિશે આપણે આગળ માહિતગાર થઈએ. તો એની કાર્યપદ્ધતિ પ્રમાણે જે પ્રમાણે મેં તમને આગળ જણાવ્યું એમ બલ્બ દ્વારા મર્ક્યુરી સુધી ગરમી પહોંચે છે અને પારાનું કદ વધે છે અને પારો સ્ટીમ ભાગમાં ઉપર સુધી ચડે છે. હવે આ થર્મોમીટર જે છે તો એની રેન્જ જે છે એ 39થી લઈ અને 250 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. એટલે કે થર્મોમીટર જે છે એ -39 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈ અને 250 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન માપી શકે છે. -39 જે દર્શાવે છે એ પારાનું ગલન બિંદુ દર્શાવે છે અને 250 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ પારાનું ઉત્કલન બિંદુ દર્શાવે છે. એવું નથી કે થર્મોમીટરની મદદથી આપણે ફક્ત ચોક્કસ આ જે રેન્જ દર્શાવેલી છે તેનું જ માપન કરી શકીએ છીએ, પરંતુ આ રેન્જ જે દર્શાવેલી છે એ રેન્જમાં પારો ભરેલ હોવાથી તેનું માપન કરી શકાય છે. પરંતુ આપણે થર્મોમીટર જે દેખાય છે તેનો રેન્જ વધારવી હોય તો આપણે વધારી શકીએ છીએ. તેનો ઉપયોગ જે છે અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ થતો હોય છે. જેમ કે એનો ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ લેબોરેટરીમાં થાય છે, ઇન્ડસ્ટ્રીમાં થાય છે અને રોજબરોજના જીવનમાં આપણે જોઈએ જ છીએ કે ડૉક્ટરો પણ આ થર્મોમીટરનો ઉપયોગ કરતા હોય છે. હવે જે ટેમ્પરેચર ઇન્ડિકેટર હતું તે અંતર્ગત બીજો આપણો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે તાપમાનનું માપન કરી શકે છે એમાં આપણે આગળ જોઈએ છીએ થર્મોકપલ. થર્મોકપલ જે છે એ એમાં આપણે જોઈશું આગળ એનો સિદ્ધાંત, એની રચના કેવી રીતની છે, એનો પ્રકાર કેવો છે, કઈ રેન્જમાં એનો ઉપયોગ કરી શકાય છે અને એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં કઈ કઈ જગ્યાએ થાય છે. થર્મોકપલ જે છે એનો સિદ્ધાંત, તો થર્મોકપલનો જે સિદ્ધાંત છે એ સીબેક ઇફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સીબેક ઇફેક્ટ એટલે કે બે અલગ અલગ પ્રકારના જે ધાતુઓ હોય છે એ વાયરને આપણે જ્યારે જોડીએ છીએ ત્યારે જે વાયરને જોડવાથી એમના છેડે જે છે એ તાપમાનના તફાવતના લીધે એ તાપમાનનું દર્શન કરે છે. હવે સીબેક ઇફેક્ટ જે છે એ એમાં જે વાયર વપરાય છે એ અલગ અલગ પ્રકારના વાયરનો ઉપયોગ થતો હોય છે, જેને એક પોઝિટિવ વાયર અને બીજા વાયરને નેગેટિવ વાયર તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા આપણે એની રચના જોઈએ છીએ. થર્મોકપલ જે છે તો એની રચના મુજબ આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ રિયલ ટાઈમ થર્મોકપલ જે છે કે આપણે જે બહારથી ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકીએ છીએ એ પ્રકારનું થર્મોકપલ છે. હવે એની અંદરની જે રચના છે એ આ પ્રકારની ચોક્કસ રચના હોય છે, જેમાં એક બ્લુ કલરનો વાયર દેખાય છે, એ જે છે એ અલગ પ્રકારનો વાયર છે અને બીજો જે છે એ અલગ પ્રકારનો વાયર છે. હવે એક વાયર જે છે એ પોઝિટિવ થર્મોકપલ ટાઈપ હોય છે અને બીજો જે છે નેગેટિવ વાયર હોય છે. હવે પોઝિટિવ વાયર અને નેગેટિવ વાયર જે છે બંનેને છેડો જ્યાં ભેગો થાય છે ત્યાં તાપમાનનું માપન કરવા માટે એને ઇન્ડિકેટ કરવામાં આવે છે અને તેના દ્વારા તાપમાનનું માપન જે છે આ મિલીવોલ્ટમાં જોઈ શકીએ છીએ. હવે આ પ્રકારની રચનામાં જે દેખાય છે તેમાં અલગ અલગ વાયર બે, એક બ્લુ અને રેડ કલરનો વાયર તમે જોઈ શકો છો. હવે આ જે પ્રકારનો વાયર જે છે કે જેને આપણે થર્મોકપલ કહીએ છીએ તેમાં એના અલગ અલગ પ્રકાર પડે છે જે આપણે આગળ જોઈએ. થર્મોકપલના જે પ્રકાર જે છે એ આ મુજબ છે: ઈ થર્મોકપલ, કે થર્મોકપલ, આર થર્મોકપલ, જે થર્મોકપલ, ટી થર્મોકપલ. હવે ઈ જે થર્મોકપલ જે છે મેં હમણાં આપણે જે વાત કરી કે અલગ અલગ પ્રકારના જે વાયરો વપરાય છે એમાં એક પોઝિટિવ વાયર હોય છે અને એક નેગેટિવ વાયર હોય છે. હવે આ જે પોઝિટિવ વાયર જે છે એ પણ ચોક્કસ મટીરિયલનો બનેલો હોય છે અને નેગેટિવ વાયર જે છે એ પણ ચોક્કસ મટીરિયલનો બનેલો હોય છે. હવે જ્યારે ઈ ટાઈપનું જે થર્મોકપલ આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે ઈ ટાઈપના થર્મોકપલમાં જે છે એ પોઝિટિવ વાયર તરીકે ક્રોમલ વપરાય છે અને નેગેટિવ વાયર તરીકે કોન્સ્ટન્ટન વપરાય છે. એ જ રીતે જ્યારે જે થર્મોકપલ લઈએ છીએ ત્યારે તેમાં પણ પોઝિટિવ વાયર તરીકે આયન અને નેગેટિવ વાયર તરીકે કોન્સ્ટન્ટનનો ઉપયોગ થાય છે. આમ આ જે અલગ અલગ પ્રકારના થર્મોકપલનો જે ઉપયોગ થાય છે એનો ઉપયોગ એ અલગ અલગ મટીરિયલ હોવાથી અલગ અલગ આપણે જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે થર્મોકપલ જે અલગ અલગ પ્રકાર છે તો એના અલગ અલગની રેન્જ હોય છે, એના પ્રમાણે આપણે ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. થર્મોકપલના જે એક બાજુ ટાઈપ્સ છે, જો ટી ટાઈપ કે જેની રેન્જ જે છે એ 0થી 350 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. જે ટાઈપ થર્મોકપલ છે જેની રેન્જ 95થી 760 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. ઈ ટાઈપ જે છે એની રેન્જ છે 95થી 900 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. કે ટાઈપ જે છે એની રેન્જ છે 95થી 1260 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. એન ટાઈપ છે તેની રેન્જ છે 95થી 1260 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. આર ટાઈપ જે છે તેની રેન્જ છે 870થી 1450 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. એસ જે છે તેની પણ રેન્જ છે 980થી 1450 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. બી જે છે તેની રેન્જ છે 871થી લઈ અને 1704 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની. હવે આ અલગ અલગ પ્રકારના જે થર્મોકપલ જે છે તો આ થર્મોકપલ જે છે તેની રેન્જ અલગ અલગ છે. હવે અલગ અલગ રેન્જ હોવાથી તેને આપણે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ તેની રેન્જના આધારે. હવે થર્મોકપલનો જે ઉપયોગ જે છે એ અલગ અલગ જગ્યાએ થઈ શકે છે. જેમ કે બહુ હાઈ ટેમ્પરેચર માપવું હોય તો ઇન્ડસ્ટ્રીમાં ભઠ્ઠીમાં તેનો ઉપયોગ થઈ શકે છે. કોઈ ચોક્કસ પ્રકારનું તાપમાન માપવું હોય તો તે પ્રેશર ઇન્ડિકેટર અથવા જો બોઇલર જે હોય છે તો બોઇલરનો તાપમાન માપવા માટે થઈ શકે છે. હવે એની એક્યુરસી એટલે કે એ ચોક્કસ તાપમાન દર્શાવે છે કે નહીં. ધારો કે આપણે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડમાં એની એક્યુરસી જે છે એ 0.5થી લઈ અને 5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. તેનો મતલબ એવો થાય છે કે જે તાપમાન જે દર્શાવે છે એ તાપમાન જે છે એ નો ફેરફાર જે છે 0.5 ડિગ્રીથી લઈ અને 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોઈ શકે છે. આપણે એમ કહી શકીએ છીએ કે તાપમાન જે છે એ 5 ડિગ્રી જે છે સેન્ટીગ્રેડ એમાં તફાવત દર્શાવે છે. 5.5 ડિગ્રી એ પણ તફાવત દર્શાવે છે. સપોઝ આપણે કહીએ કે આપણું તાપમાન જે છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પરંતુ 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન ન માપતા તે 0.5 ડિગ્રી અથવા 5 ડિગ્રીનો તફાવત આવે છે. દાખલા તરીકે આપણે 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન કરીએ છીએ તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડના તાપમાનમાં 0.5 ડિગ્રીનો તફાવત
એટલે કે થર્મોકપલ દ્વારા જે ટેમ્પરેચર દર્શાવવામાં આવે છે તે 24.5 ડિગ્રી હોઈ શકે છે અથવા 20 ડિગ્રી હોઈ શકે છે. એટલે કે 5 ડિગ્રીથી લઈ અને 0.5 ડિગ્રીનો તફાવત તેમાં રહે છે. ટેમ્પરેચર ઇન્ડિકેટર છે આરટીડી. આરટીડી જે છે એ થર્મોકપલ પ્રકારનું જ તાપમાન પર દર્શાવતું એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે આરટીડી જે છે તેનું પૂરું નામ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર છે. તેનો હવે આપણે આગળ એનો સિદ્ધાંત, એનું મટીરિયલ કયું કયું વપરાય છે આરટીડીમાં, એની એક્યુરસી કેવી છે એ આગળ જોઈએ. આરટીડીની રચના જે જોઈ એ થર્મોકપલ પ્રકારની જ હોય છે. અહીંયા આરટીડીની આપણે રચના જોઈ શકીએ છીએ. આ આરટીડીની જે રચના છે એ થર્મોકપલ પ્રકારની જ છે, પરંતુ તેમાં વાયરો જે છે એ 2 કરતાં વધુ અથવા 2 હોય છે. આરટીડી જે છે તેમાં 2 વાયર આરટીડી, 3 વાયર આરટીડી, 4 વાયર આરટીડી એ અલગ અલગ પ્રકારના વાયર પ્રકારથી આરટીડીને ઓળખવામાં આવે છે. આ જે આરટીડી દર્શાવવામાં આવેલું છે તે છે PT100. PT100નો મતલબ એવો થાય છે કે પ્લેટિનમ 100. આ આરટીડી જે છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ આપણે આગળ જોઈએ. આરટીડી જે છે એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આરટીડીમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે તેમાં એ મટીરિયલનો તાપમાનની સાથે રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે, એટલે એને રેઝિસ્ટન્સ ડિટેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તાપમાન વધવાની સાથે જે રેઝિસ્ટન્સ હોય છે મટીરિયલનો એ બદલાય છે, અને આ બદલાયેલા રેઝિસ્ટન્સનું માપન કરવાથી આપણને ચોક્કસ તાપમાન મળી રહે છે. હવે કયા કયા મટીરિયલ આપણે તેમાં ઉપયોગ કરી શકીએ છીએ અથવા વપરાય છે તેનું આપણે આગળ જોઈએ. મટીરિયલ તરીકે એમાં પ્લેટિનમ, નિકલ અને કોપર આ જે છે એ અલગ અલગ પ્રકારના મટીરિયલની આરટીડી બનેલી હોય છે. હવે આરટીડી જે છે એ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર તરીકે ઓળખાય છે, અને તેના મુખ્ય નામ જે પરથી જ આપણે ઓળખી શકીએ છીએ કે તેનું તાપમાન વધવાની સાથે એનો રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે, અને આ રેઝિસ્ટન્સ ચેન્જ થાય છે એ બદલાયેલા રેઝિસ્ટન્સને આપણે વિસ્ટન બ્રિજની અંદર માપી શકીએ છીએ, અને આ બદલાયેલા રેઝિસ્ટન્સનું જે માપન જે છે એ આપણને ચોક્કસ તાપમાનનું દર્શન એટલે કે ચોક્કસ તાપમાન બતાવે છે. હવે અગાઉ આપણે જોયું તેમ થર્મોકપલ જે હતું તેની જે છે એક્યુરસી જે છે એ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈ અને 5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની હતી. હવે આ આરટીડી જે છે જેની રેન્જ 0.1થી લઈ અને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. હવે આપણે એમ કહી શકીએ છીએ કે થર્મોકપલ જે હતું તેનું માપન જે છે કરવામાં આપણને ચોક્કસ વેલ્યુ મળતી ન હતી. શરૂઆતમાં આપણે જોયું તો એમાં આપણે 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન માપીએ તો આપણને 20 ડિગ્રીથી લઈ અને 24.5 ડિગ્રી સુધીનો તફાવત મળવાપાત્ર હતો, કારણ કે એની એક્યુરસી જે છે એ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈ અને 5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની હતી. આરટીડી જે છે તો એની એક્યુરસી જે છે એ 0.1થી લઈ અને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની છે. એક્યુરસી જે છે એ 0.1થી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તેવું બતાવે છે કે જ્યારે આપણે કોઈ ચોક્કસ તાપમાનનું માપન કરીએ છીએ આરટીડી દ્વારા, તો આરટીડી જે છે એ આપણને ફક્ત 0.1 ડિગ્રી સેન્ટીગ્રેડથી લઈ અને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો જ તફાવત દર્શાવે છે. આપણે એમ કહી શકીએ છીએ કે દાખલા તરીકે 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું જ તાપમાન આરટીડી અને થર્મોકપલ દ્વારા જ્યારે માપવામાં આવે છે ત્યારે થર્મોકપલ દ્વારા મપાયેલું જે તાપમાન છે એ 20થી લઈ અને 25 ડિગ્રી સુધીના તાપમાનમાં અલગ અલગ વેલ્યુ બતાવી શકીએ છીએ. જ્યારે આરટીડી દ્વારા આપણે જ્યારે તેનું માપન કરીએ છીએ ત્યારે તેનું માપન ફક્ત 25 ડિગ્રીથી લઈ અને 24.9 ડિગ્રી સુધીનું તાપમાન બતાવે છે. એટલે કે 24.1 ડિગ્રીથી લઈ અને 25 ડિગ્રી સુધીનું તાપમાન બતાવે છે. એટલે કે આરટીડી અને થર્મોકપલ જે છે એ બંનેમાંથી આરટીડીની એક્યુરસી વધારે છે. હવે આરટીડી જે છે આપણે જોયું તેમ અલગ અલગ મટીરિયલ જેમ કે આ પ્લેટિનમ, નિકલ અને કોપરની બનેલી હોય છે. પ્લેટિનમની જે રેન્જ જે છે એ -184 ડિગ્રીથી લઈ અને 815 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાનનું માપન કરી શકે છે.
નિકલ જે છે એ -73થી લઈ અને 149 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું માપન કરી શકે છે. એ જ રીતે કોપર જે છે આરટીડી -51થી લઈ અને 149 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન માપી શકે છે. હવે આપણે આગળ જોયું તેમ આ જે જોયા કે થર્મોકપલ, આરટીડી અને થર્મોમીટર તે જે હતા એ કોન્ટેક્ટ પ્રકારના ટેમ્પરેચર ઇન્ડિકેટર હતા. કોન્ટેક્ટ પ્રકારના ટેમ્પરેચર ઇન્ડિકેટર એટલે કે કોઈપણ દ્રવ્ય, પ્રવાહી અને ગેસના સંપર્કમાં આવીને તેનું માપન કરે છે. હવે આપણે એક અલગ એટલે કે બીજા ટેમ્પરેચર ઇન્ડિકેટરની આગળ વાત કરીએ. નોન કોન્ટેક્ટ ટાઈપનું ટેમ્પરેચર ઇન્ડિકેટર. આ પ્રકારના ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા તાપમાન માટેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તેને જે દ્રવ્ય, પ્રવાહી અથવા ગેસનું આપણે માપન કરીએ છીએ તેના સંપર્કમાં આવવાની જરૂર રહેતી નથી. ફક્ત સંપર્કમાં આવ્યા સિવાય પણ તેનું માપન કરી શકાય છે. ઇન્ફ્રારેડ પાયરોમીટર. આ ઇન્ફ્રારેડ પાયરોમીટર જે છે એ તાપમાનને દૂરથી જ માપન કરી શકીએ છીએ. હાલમાં આપણે જે કોરોનાની મહામારી ચાલતી હતી તે દરમિયાન પણ તમે જોયું હશે કે તાપમાનનું માપન કરવા માટે ટેમ્પરેચર ગનનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે પણ એક પ્રકારનું ઇન્ફ્રારેડ પાયરોમીટર છે. ઇન્ફ્રારેડ પાયરોમીટર દ્વારા તાપમાનનું માપન જે છે એ દૂરથી જ કરી શકાય છે. હવે દૂરથી જ કરવામાં આ પ્રકારના કોઈપણ તાપમાનનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તેના સંપર્કમાં આવતું નથી, એટલે કે તેને બગડવાનો પણ ભય રહેલો હતો નથી. હવે આપણે જે આ લેક્ચર જોયું તે અંતર્ગત આપણે સંપૂર્ણ એના રિલેટેડ કેટલાક પ્રશ્નો આગળ જોઈએ. જેમાં પ્રશ્નો જે છે એમાં આપણે એમ કહી શકાય કે આગળ જોયું તે પરથી થર્મોકપલનો સિદ્ધાંત હતો, આરટીડીનો સિદ્ધાંત હતો. તે પરથી થર્મોકપલ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો આપણે આગળ જોયું તેમ થર્મોકપલ જે છે એ સીબેક ઇફેક્ટના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તે બે અલગ અલગ વાયરને જોડવાથી તેના જે છેડા જે છે તેના વચ્ચે ઉદ્ભવતો અલગ અલગ પ્રકારનો ટેમ્પરેચર ડિફરન્સ જે છે એ આપણને વોલ્ટેજમાં વેલ્યુ આપે છે. હવે એના પછી જોયેલું હતું આપણે આરટીડી. આરટીડીનું જે છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર. તો એનું પૂરું નામ શું છે? પૂરું નામ જણાવો. તો પૂરું નામ જે છે એનું રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર થશે. બીજા આપણે જે થર્મોકપલ જોયું તેમાં થર્મોકપલના અલગ અલગ પ્રકાર હતા. થર્મોકપલના જે અલગ અલગ પ્રકાર હતા તે અલગ અલગ કયા પ્રકારનું થર્મોકપલ આપણે વાપરીએ છીએ, કયા પ્રકારના થર્મોકપલ જે છે એ મટીરિયલ કયું કયું તેના ઉપયોગમાં લેવાય છે તેના આધારે આપણે એના અલગ અલગ થર્મોકપલ કહી શકીએ છીએ. તો તેના થર્મોકપલના કયા કયા પ્રકાર છે? તો થર્મોકપલના પ્રકાર ટાઈપ ઈ, ટાઈપ જે થર્મોકપલ, ટાઈપ કે થર્મોકપલ, ટાઈપ ટી થર્મોકપલ, ટાઈપ આર થર્મોકપલ, અલગ અલગ પ્રકારના જે તેમાં ધાતુના વાયરો વપરાતા હોય છે તેના પરથી આપણે તેને અલગ અલગ થર્મોકપલ તરીકે ઓળખીએ છીએ. હવે બીજો એક પ્રશ્ન એ છે કે થર્મોમીટરમાં આપણે કયું પ્રવાહી હોય છે? અગાઉ આપણે જોયું તેમ થર્મોમીટર જે હતું તો થર્મોમીટરમાં આપણે એક બલ્બ હતો અને તેમાં એક કસનળી ટાઈપનો ઉપરનો ભાગ હતો. તો આ કસનળી ટાઈપના ઉપરના ભાગમાં જે આપણે જોયું તેમ થર્મોમીટરમાં આપણે મુખ્ય પ્રવાહી તરીકે પારાનો ઉપયોગ કરેલ હતો. હવે આપણે જે લેક્ચર જોયું તે લેક્ચરમાં ટેમ્પરેચર ઇન્ડિકેટર જોયું હતું. ટેમ્પરેચર ઇન્ડિકેટરમાં અલગ અલગ ઇન્ડિકેટર જોયા. ઇન્ડિકેટરમાં સૌપ્રથમ આપણે જોયું કે કોન્ટેક્ટ ટાઈપના એટલે કે સંપર્કમાં આવીને તાપમાનનું માપન કરવાવાળા ટેમ્પરેચર ઇન્ડિકેટર. ત્યારબાદ સંપર્કમાં આવ્યા સિવાય તાપમાનનું માપન કરવાવાળા. સંપર્કમાં આવીને તાપમાનનું માપન કરી શકે તેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે જોયું થર્મોમીટર કે જેની અલગ અલગ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગમાં લઈ શકાય છે. પછી જોયું આપણે થર્મોકપલ કે જે અલગ અલગ પ્રકારના હોય છે કે જેની વેલ્યુ આપણને મિલીવોલ્ટમાં આઉટપુટ તરીકે જોઈ અને તેને તાપમાનમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ જોયું આપણે આરટીડી એટલે કે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર.
આ જે હતા એ કોન્ટેક્ટ ટાઈપના એટલે કે સંપર્કમાં આવીને તાપમાનનું માપન કરવાવાળા સાધનો હતા. ત્યારબાદ આપણે જોયું કે નોન કોન્ટેક્ટ ટાઈપ ટેમ્પરેચર ઇન્ડિકેટર કે એટલે કે તાપમાન જે છે તેના સંપર્કમાં એટલે કે દ્રવ્ય પ્રવાહી કોઈ પણ જે છે તેના આવ્યા સિવાય પણ એનું માપન કરે છે. વર્ચ્યુઅલ ટ્રેનિંગ અંતર્ગત આપને મને સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.